નીજ જેઠ મહિનાની અમાસના પાવન અવસરે ભરૂચના વેજલપુર સ્થિત પૌરાણિક બહુચર માતાજી મંદિર ખાતે શ્રી વિશ્વકર્મા વંશજ સમાજોના સંયુક્ત ઉપક્રમે વિશ્વકર્મા ભગવાનની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ખારવા હાંસોટી માછી સમાજ, લુહાર પંચાલ સમાજ તથા લુહાર સુથાર સમાજના મોટી સંખ્યામાં સભ્યો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। શ્રદ્ધા અને ભક્તિના માહોલ વચ્ચે ભગવાન વિશ્વકર્માની આરતી ઉતારી સમાજના કલ્યાણ અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। કાર્યક્રમમાં પૂર્વ કોર્પોરેટર દિનેશ મિસ્ત્રી, સામાજિક આગેવાન ઉમેશ મિસ્ત્રી, નીતિન મિસ્ત્રી સહિત અનેક આગેવાનો તથા સમાજજનો હાજર રહ્યા હતા। ઉપસ્થિત સભ્યોએ મહાઆરતીમાં ભાગ લઈ ધાર્મિક એકતા અને સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો હતો। ધાર્મિક માન્યતાઓ અને પરંપરાગત માન્યતા અનુસાર ભગવાન વિશ્વકર્માને સૃષ્ટિના પ્રથમ શિલ્પી, સ્થાપત્યકાર, યંત્ર વિદ્યા અને હસ્તકલા કૌશલ્યના આરાધ્ય દેવ તરીકે પૂજવામાં આવે છે। લુહાર, સુથાર, પંચાલ જેવા હસ્તકલા અને નિર્માણ સાથે સંકળાયેલા સમાજો પોતાને વિશ્વકર્માના વંશજ અથવા વિશ્વકર્મા પરંપરાના અનુયાયી તરીકે ઓળખાવે છે। કેટલાક પ્રદેશોમાં ખારવા હાંસોટી માછી સમાજના ચોક્કસ ઉપસમુદાયો પણ તેમની પ્રાચીન પરંપરા, વહાણ નિર્માણ, લાકડાકામ અને શિલ્પ કૌશલ્ય સાથેના ઐતિહાસિક સંબંધોને આધારે વિશ્વકર્મા પરંપરા સાથે પોતાની સાંસ્કૃતિક ઓળખ જોડે છે। સામાજિક આગેવાનોના જણાવ્યા મુજબ આવા ધાર્મિક કાર્યક્રમો માત્ર પૂજા અર્ચના પૂરતા મર્યાદિત નથી રહેતા, પરંતુ સમાજમાં પરસ્પર એકતા, સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન અને નવી પેઢીને પોતાના ઇતિહાસ તથા પરંપરાથી પરિચિત કરવાનું મહત્વનું માધ્યમ પણ બને છે। મહાઆરતી બાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો।